વડોદરા શહેર અને જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ અનેક બેઠકો પર બિનહરીફ જીતનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. અલગ અલગ સંસ્થાઓની કુલ 42 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે, જેને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ત્યારે વધુ માહિતી અમારા ખાસ અહેવાલમાં મેળવીએ. વડોદરા મહાનગરપાલિકામાં 2 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, જેમાં વોર્ડ નંબર 11ના ભાજપના વિષ્ણુ પ્રજાપતિ અને વોર્ડ નંબર 2માં ધ્રુવિતાબેન બ્રહ્મભટ્ટ બિનહરીફ જાહેર થયા છે. જિલ્લા પંચાયતની વાત કરીએ તો કુલ 4 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, જેમાં કરજણની ચોરંદા, વાઘોડિયાની જરોદ અને ગુતાલ તેમજ વડોદરાની રનોલી બેઠકનો સમાવેશ થાય છે. તાલુકા પંચાયત સ્તરે પણ ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. કરજણ તાલુકાની 6 બેઠકો, વડોદરા તાલુકાની 4 બેઠકો, દેસર તાલુકાની 4 બેઠકો, વાઘોડિયાની 2 બેઠકો, સિનોરની 1 અને ડભોઈની 2 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. નગરપાલિકા સ્તરે પાદરા નગરપાલિકામાં 11 બેઠકો, ડભોઈમાં 1 બેઠક, વાઘોડિયામાં 4 બેઠક અને સાવલીમાં 1 બેઠક બિનહરીફ જાહેર થઈ છે. આ આંકડાઓથી સ્પષ્ટ થાય છે કે ચૂંટણી પહેલાં જ અનેક જગ્યાએ એકતરફી પરિસ્થિતિ સર્જાઈ રહી છે, જેના કારણે રાજકીય ચર્ચાઓ તેજ બની રહી છે.